હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ સીમા એન્ડ વેલકમ ટુ માય ચેનલ. ખીચડી એ દરેક સિઝનમાં બનતી વાનગી છે અને અત્યારે શિયાળામાં જે સ્પેશિયલ શાકભાજી મળે છે તેનો ઉપયોગ કરીને હું લસણિયા પાલક ખીચડી બનાવું છું. તો ચાલો શરૂ કરીએ. લસણિયા પાલક ખીચડી બનાવવા માટે જોઈશે 500 ગ્રામ પાલક, 2 વાટકી ખીચડીના ચોખા, 1 વાટકી મગની મોગર દાળ. હવે આ બંનેને મિક્સ કરીને 2-3 પાણીથી ધોઈ લો અને જે પણ કુકરમાં ખીચડી બનાવવાની છે તેમાં ઉમેરો અને તેમાં સપાટીથી 2.5 વેઢા જેટલું ઉપર પાણી લો અને અડધો કલાક સુધી તેને પલળવા દો. અડધો બાઉલ જેટલા બધા જ મિક્સ વેજીટેબલ લો. ડુંગળી, ટામેટાં, લીલા વટાણા, તુવેરના દાણા, ગાજર અને 2 ટેબલ સ્પૂન વાટેલા આદુ, મરચાં અને લસણ, 1 ટેબલ સ્પૂન રાઈ, 1 ટેબલ સ્પૂન જીરું, અડધી ટીસ્પૂન હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન હળદર પાવડર, 2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર અને 2 ટેબલ સ્પૂન લાલ મરચું. હવે ગરમ પાણીમાં 1 ટીસ્પૂન મીઠું ઉમેરીને પાલકના પાનને બ્લાન્ચ કરો. 15 થી 20 સેકન્ડ પૂરતા જ બ્લાન્ચ કરવાના છે. પાલકને એકદમ ગરમ કરીને આપણે બાફવાના નથી. બ્લાન્ચ થઈ ગયા પછી એકદમ ફ્રીઝના ઠંડા પાણીમાં તે પાલકને શિફ્ટ કરી દો એટલે તેની કુકિંગ પ્રોસેસ બધી અટકી જાય. હવે પાલક એકદમ ઠંડા થઈ જાય ત્યારે તેમને ચાળણીમાં નિતારી લો. પૂરેપૂરું પાણી નીતરી જવું જોઈએ. પછી તે પાલકના પાનને 5-6 કળી લસણ, ફુદીનાના 10-12 પાન, કોથમીર અડધો બાઉલ અને 3 લીલા મરચાં સાથે તેની પ્યુરી કરી દો. પછી આપણે જે કુકરમાં ખીચડી બનાવવાની છે તેમાં જ તુવેરો, ગાજર અને લીલા વટાણા ઉમેરી દો. સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર ઉમેરી ઢાંકણ બંધ કરીને 3 વિસલ વગાડી ખીચડી તૈયાર કરો. પછી એક પેનમાં 3 ટેબલ સ્પૂન તેલ લો. રાઈ, જીરું, તજ, લવિંગ અને મરી ઉમેરો. હિંગ ઉમેરો અને ડુંગળી સાંતળો. ડુંગળી સંતળાયા પછી વાટેલા આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરો. આપણે લસણનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. પાલકની પ્યુરીમાં પણ લીધું છે અને અહીંયા પણ લસણ સાંતળવામાં લીધું છે. પછી ટામેટાં સાંતળો. હવે લાલ મરચું ઉમેરો અને ધાણા જીરું પાવડર ઉમેરો. ત્યારબાદ બ્રિજેસનો સ્પેશિયલ વઘારેલી ખીચડીનો મસાલો 1 ટેબલ સ્પૂન ઉમેરો. આ બધા જ મસાલા બરોબર સાંતળો અને બળી ન જાય મસાલા તેના માટે 2 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરો. પાણી ઉમેરીને ઉકળવા દો. આ જ મસાલાને આપણે જે ખીચડી બનાવી છે તેમાં ઉમેરો. તમે જોયું હશે ફ્રેન્ડ્સ કે મેં બ્રિજેસનો જ વઘારેલી ખીચડીનો મસાલો ઉમેર્યો છે. તેનાથી સ્વાદ અને સુગંધમાં ઉમેરો થાય છે. ઉચ્ચ ગુણવત્તાના તેજાનાનો ઉપયોગ થયો છે આ મસાલો બનાવવામાં અને લેબોરેટરી ટેસ્ટેડ છે. હવે આ મસાલો ખીચડીમાં ઉમેરો અને તેમાં પાલકની પ્યુરી ઉમેરો. તમારે જેટલી લસલસતી ખીચડી કરવી હોય તેટલી પાલકની પ્યુરી ઉમેરો અને ખીચડીને ફરીથી ગરમ કરવા મૂકો. સામાન્ય જ ગરમ કરવાની છે. એકવાર તો ખીચડી આપણી બની જ ગઈ છે પણ આ બધો જ મસાલો અને પાલકની પ્યુરી બધું જ એક રસ થાય અને ગરમ થઈ જાય. ઉપરથી અડધું લીંબુ નીચોવો અને છેલ્લે વઘારિયામાં 2 ટેબલ સ્પૂન તેલ લઈ 6-7 કળી લસણની નાની સમારો અને ગોલ્ડન બ્રાઉન થાય તેવો વઘાર કરો અને આ ખીચડી ઉપર ઉમેરી દો. તો તૈયાર છે આપણી ખીચડી. આપણી લસણિયા પાલક ખીચડી તૈયાર છે, જેને ઠંડુ અને મોળું દહીં હોય તેની સાથે સર્વ કરો.